સુરત ખાતે આહિર સમાજનો 31મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 189 નવદંપતીઓને પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા। આહિર સમાજમાં 31મા સમૂહ લગ્ન ઉત્સવ સહભાગી બની નવદંપતીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશીર્વચન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે સમૂહ લગ્ન એ સમાજની એકતાનો મહોત્સવ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોળાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 31મા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થઈ 189 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા। મુખ્યમંત્રીએ પ્રભુત્વમાં પગલાં પાડનાર નવદંપતીઓ લગ્ન જીવનમાં એકાબીજાનો સહારો બની એકાબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળું બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવતો ઇતિહાસ રહેલો છે। સમાજને જ્યાં પણ જરૂર હશે ત્યાં સરકાર તેમની સાથે હોવાનું જણાવીને શિક્ષણથી લઈ અનેક ક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે। દરેક સમાજમાં સમૂહ લગ્નમાં જોડાય છે। લગ્ન જોડનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે, જે નાણાં બાળકોના શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું। સમૂહ લગ્ન એ સમાજની એકતા મહોત્સવ છે। આશરો તો આહિરનો સમાજની આગવી ઓળખ રહી છે। સૌ સમાજ આગળ વધે તે માટે વડાપ્રધાનના સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આગળ વધવાનો મંત્ર આપ્યો છે। મારું નામ વરદાનભાઈ રાણાભાઈ ઝેલરિયા, આહિર સમાજના એક સેવક તરીકે કામ કરું છું। ગુજરાત આહિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સેવક તરીકે પણ કામ કરું છું અને મારું અહોભાગ્ય અને સૌભાગ્ય છે કે 31મા સમૂહ લગ્નના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકેનું યજમાન પદ મને મળ્યું છે। એ હું ભગવાન કૃષ્ણની કૃપા સમજું છું, કારણ કે આ સમૂહ લગ્ન એટલે મોટો યજ્ઞ છે। 189 નવદંપતીઓ આ પ્રસંગે પોતાના નવ જીવનની કંડારી કેળો કંડારવા માટે આજે જે ભેગા થયા છે અને એનું નવું જીવન શરૂ થઈ ગયું છે, ત્યારે એમાં અમે નિમિત્ત બની ગયા છીએ। સમગ્ર સમાજ જહેમત ઉઠાવીને અમારી સમૂહ લગ્ન સેવા સમિતિ જે આ કાર્ય કરી રહી છે એ ખૂબ નોંધપાત્ર છે અને અમને જ્યારે આ કામ કરવાની તક મળે છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને એનાથી અમારી સમાજની એકતા અને અખંડતા અને પ્રેમ ભાવ અને સમાજની એકતા થાય છે, એનો અમને ગૌરવ અને ગર્વ છે। જી મનીષાબેન, આજે જે સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા એના વિશે આપ જણાવો। જય દ્વારકાધીશ। સુરત શહેરના આંગણે ગોળાદરા વિસ્તારમાં દિવ્ય અને ભવ્ય 31મો સમૂહ લગ્ન સમારોહ આહિર સમાજ સેવા સમિતિ દ્વારા યોજાયો હતો, જેમાં વિશ્વ વંદનીય સંત શ્રી પૂજનીય મોરારી બાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત રહી 1 લાખથી પણ વધારે આહિર સમાજ એક મંચ નીચે એકત્રિત થયો હતો અને આ દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નના સાક્ષી બન્યા હતા। પ્રભુતામાં પગલાં માંડનાર 189 દંપતીને પણ એમના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને યુવા પેઢીને મારો સંદેશ છે કે સમાજે અને વડીલોએ અને આગેવાનોએ જે આપણને રાહ ચીંધી છે એ રાહ પર ચાલીએ, આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરીએ અને હંમેશા સામાજિક એકતા સાથે જોડાઈ સમાજનું જ્ઞાતિ ગૌરવ સદાય રાખીએ તેવી શુભકામનાઓ સાથે આજનો પ્રસંગ જે દિવ્ય અને ભવ્ય થયો છે, આ માટે ટીમને, એના વર્કને, સ્વયંસેવકો અને આહિર સમાજને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત। મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે સમૂહ લગ્ન એ સદભાવ, સમભાવ અને મમભાવથી પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે। સમાજના આર્થિક રીતે નબળા પરિવારોને સમૂહ લગ્નમાં જોડાઈને સરળતાથી પ્રસંગ પાર પાડી શકે છે। તો આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાચડે જણાવ્યું હતું કે 7 લગ્નથી શરૂ થયેલા શૃંખલા આજે 31મા સમૂહ લગ્ન ઉત્સવ સુધી પહોંચી છે, જે બદલ સમાજનો સૌ શ્રેષ્ઠીઓને વંદન કર્યા હતા। વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરી યોજના હેઠળ 7 કરોડની રકમ સમાજની દીકરીઓને ખાતામાં જમા થઈ છે। સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાઈને નાણાંની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો। આ અવસરે 31મા સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા વરજાંગભાઈ ઝીલરિયાનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ઉત્સવમાં સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારજી બાપુ, વન અને પર્યાવરણ મંત્રી મણુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, બિહારના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી સતોષ કુમાર, બે દક્ષેશ માવાણી, ધારાસભ્યો, મનપાના આરોગ્ય સમિતિ ચેરમેન મનીષાબેન આહિર, અગ્રણી ભરતભાઈ ડાંગર, રઘુભાઈ હુંબલ, ડાહિયાભાઈ સહિતના સમાજ શ્રેષ્ઠીઓ, આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।